મારી બિરાદરીનો માણ આવી ગયો છે. આમ બતાય 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 થઈ ગયો. હાલો એ જો એ લ્યો જોઈ ને. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો અત્યારે ટિફિન બિફિન બનાવીને પૂછે માતાજી સવારમાં. જાગા તો છે માતાજી, મને એમ કે નહીં જાગે, આપણે જાગી 2 વાર પાટું માર્યું તે જાગી. બહુ સારું. હા એમ. રાતે ગટુ જાગ્યું હતું, મારે બહુ જાગવું પડે ને વાહે. અચ્છા, આપણે કઈ ખબર હોય આપણે હુતા પછી સવાર સીધું આપણે કઈ રાતે જાગવા ભગવાન આવે નહીં. એકચ્યુઅલી આપણે થાક્યા પાછા હોય સાઈડ ઉપર કામ કરતા હોય એટલે હુતા ભેગું સવાર થાય સીધું. તો 9 વાગ્યા છે, થોડીક વાર છે, ત્યાં ટિફિન બની નાખે, થોડુંક નાસ્તો કરીને સાઈડ ઉપર વેતીના થઈ જાય એટલે બાયુનું થોડુંક ઓછું વાપરું. તો જો અત્યારે શામધામ મંદિરથી અંદર તાપી કાંઠે જઈને ને રિવેરા ડ્રીમ્સ આવે હાઈરાઈઝ, ત્યાં ઊભો છું હેલ્પરની વાટે કે દિલીપભાઈ સ્કીમ કરી ગયા. પહેલાં એમ કહો હું સાઈડ ઉપર આવી, અત્યારે કહે છે ભાઈ તું ના ઊભો રહે કે હું તને મજૂર આપી દઉં, નથી લઈને વિવો હતા. આપણે અહીંયા આવીને ઊભા છીએ. હવે ઓલો હેલ્પર લઈને આવે ને તો પછી આપણે એને લઈને આપણી સાઈડ ઉપર પહોંચી જઈએ. તો હું તો વહેલા નીકળ્યો હતો, પણ એ મારા ખ્યાલથી 9:15 જેવું છું છે ત્યારે. એ 9:30 પહેલાં તો હેલ્પર નહીં આવે, મને એટલો ભરોસો છે કેમ કે આના કામ ઢીલા જ હોય થોડા સવારે, એટલે આપણે સાંજે ઢીલ ન કરી સમજ્યા. સારું હાલો તો વાટ જોઈએ ત્યારે. પણ બાજુ મને ખરા બિલ્ડિંગ જ છે, 14 માળના બની નાખ્યા છે બધે. કેટલું મણા રહેવા ઈ જ ન ખબર પડતી. હાલો વાટ જોઈએ, બીજું હું હેલ્પર. તો આપણે રાજુ કાકાને લઈને આવી ગયા છીએ સાઈડ ઉપર. આજ નસીબ હારા છે કે લિફ્ટ ચાલુ છે. કાલ તો લિફ્ટ બંધ હતી પણ આજ તો ચાલુ છે એટલે વાંધો નહીં આવે. અને પેલી વસ્તુ તો કાકાને મેં દિલીપને ના પાડી હતી ને તોય તમે કેમ આવ્યો? હું ખોટા રજા પાડને કાય. હે હું ખોટા રજા પાડને કાય. खोटा रजा पढ़ने का है? हाँ तो काम पे क्यों है खोटा रजा पढ़ना था? हाँ? मेरे को खर्चे के लिए दे दो 1500 वापस चले जाती है. अरे हम तो गरीब हैं, एक गरीब किसी को क्या दे सकता है. ક્યારેક તો હું બોલે નહીં નામ તો હાલ હાલો મારે તો માથાને દઈ નાખું મારે યાર. તો આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ ને જો આજની લાઈનમાં છે ને અહીંયા ટાઇલ્સ લગાવવાની છે, એટલામાં ટાઇલ્સ મારવાની છે. જ્યારે લાગે ત્યારે હાસી કાકા કામની લાઈન કરે છે, ડોલ બોલ લઈને આવ્યા છે, જે કરે હાસું. તો આપણી પેઢી લાગી ગઈ છે અને હવે દિવાલની શરૂઆત કરવાની છે, તૈયારી ચાલુ થઈ ગઈ છે. પાણી થોડુંક મારી દે એટલે પકડે સારી દિવાલ, ટાઇલ્સ સારી પકડે દિવાલમાં, મૂકવા ન કરે. કટિંગ કરે તો ટાઇલ્સ ચડાઈ ગઈ છે ઉપર 14માં માળે, એ કાપીને મૂકેલી છે. હવે પાણી મારી દે કાકા. मुझे क्या मालूम? वो बांटना बराबर नहीं है. नहीं है, कोई बात नहीं, चलो नहीं है तो नहीं है, जाने दो. એના કાંઈ બરોબર હોય છે ને કરે કાંઈ નહીં. હાલો થોડુંક પાણી મારી દે તો આપણે દિવાલની ટાઇલ ચાલુ કરી દઈએ. જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે ને. આ જો આ મેડા પાણી પીવાનું છે, ખાવા બેસવાનું તમારે? હાથ ધો પીવાના પાણીથી હાથ ધો. શરમ ના આવતી તમને? નહીં. બગાડ કરો છો પાણીનો. આવું છે અમારા કાકાનું કામ. બોલો જો તો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જો એટલું લગાડ્યું છે આપણે. 8 ટા લગાડી છે, જે આ બધી ટાઈલ લગાડવાની બાકી છે. એટલી લાગી ગયા સારું કે કાંઈ આશા નહોતી એટલું લાગી જાય. એમ કે શેઠ નહીં આવી ગયા હતા
એને કલાક બગાડી મારી ને પ્લસ ઉપર જતા એ કામની ટાઇલ ચડાવવાની બાકી હતી. ટાઇલ ચડાવતા હતા લગાડતા હતા. ટાઇલ્સ તો પૂરી થઈ ગઈ છે. બહુ પછી ચડાવવાનું કાંકા લગાડતા હતા આગળનું ત્યારે એટલું લગાડ્યું છે. તો કેમ લાગે છે ચોકડીની ટાઇલ જો ભાઈ કેવી લાગે છે? આપણે ક્યારે વાપરું બરોબર ને? આપણે તો કામ કરવાથી મતલબ છે. હાલો આપણે એટલું લગાડી દઈએ બાકી બહુ પછી લગાડીશું. હવે આપણે ખાઈ લઈએ. તો આપણે જમવા બેસી ગયા છીએ ને જમવામાં જો રીંગણા બટાકાનું શાક છે, કળી છે, ભાખરી છે, છાશની બોટલ ભરી દી છે મસાલાવાળી હો મસ્ત મસાલો નાખીને ઘરેથી તૈયાર કમ્પ્લીટ જ આવે અહીંથી અલગથી ન નાખવો પડે. અને કાકા જમવા બે ગયા છે મારી યાર ભાઈ. કાકા શું લેવા તમે જમવામાં? ફ્લાવર છે. હે ફ્લાવર? હા ફ્લાવરનું શાક ને રોટલી. ગોળ લેવા ને ગોળ ગોળ. हाँ હા ગોળ. હા ગળા થઈ જાય એમ હવે તો. मीठा हो जाए कुछ खाने से पहले गुड़ तो या चाहिए खाने के बाद सही निकल जाता है। हैं निकल जाता है. किधर ये मुंह क्यों नहीं खुल रहा आपका? मुंह तो इतना ही खुलता है। बस बोलो जुबा केसरी। ઘૂઘરા લાગી ગયા તે તમારા બીજું હું કાંઈ નહીં. હારું હાલો આપણે મસ્ત મજાનું ખાવાનું છે. આપણે ઝપટ બોલે છે આપણું મોઢું તેની કરતાં વધારે ખુલે છે. હાવ પેક નથી છું માવા ખાઈ એટલે પેક તો થાય પણ હાવ નથી છું. આપણે થોડું ખારું છે સારું. તો સાંજનો સમય થઈ ગયો છે અને સનસેટનું સમય કહેવાય એવું કે બધા આપણને ના ખબર. આપણે બધા ભણેલા નથી થોડા કભણ રહી ગયા આપણે પણ જેવી તેવી ખબર પડે કે સનરાઈઝ ને સનસેટ એવું આવે. આપણે તો ઉગતો સૂરજ ને આથમતો સૂરજ એટલી જ ખબર પડે વધારે ન પડતી. તો અત્યારે છુટ્ટી કરવાનો ટાઈમે રહ્યો છે. મેં તો કપડાં બદલી લીધા છે. હેલ્પર એ કામ કરે. હાલો તમને બતાવી દઉં. આપણું ફાઇનલ જે આજનો વિચાર હતો ને એ તો ફાઇનલી પૂરો કર્યો છે મેં લગાડવાનો. જો આ દિવાલ લગાડી દીધી છે આપણે. આખું લગાડી દીધેલું છે. કાકા ટેબલ ઉપર ચડી ગયા છે. એ તરી ભરે છે, સાફ સફાઈ કરે છે. આપણે આપણી દિવાલ લગાડી દીધી છે ને કાલથી કાંઈ અહીંયા કામની લાઈન છે નહીં. જો કે મારે રોજ આવું જ છે આ સાઈડ ઉપર. હું જે દિન આવું છું ને આ સાઈડ ઉપર તે દિનમાં નહીં નખવા પડતી કાલની લાઈન હોય જ નહીં. અચાનક સવારે લાઈન થાય ને સવારે મને મોકલા અહીંયા આવો પ્લાનિંગ હાલે છે. હવે જોઈએ જે થાય એ. પણ અત્યારે મસ્ત માવો ખાઈ લો. થોડું ગળું બળે છે. જલ્દી થવાની પૂરેપૂરી તૈયારી છે. આ ધૂળ ખાઈને વધારે પડવું મળ્યું છે. ખબર નહીં પણ આમ મને ધૂળની એટલી એલર્જી નથી પણ આ ગળું પકડાઈ ગયું છે. થોડું પકડાઈ ગયું છે. આમ જ કાપડું હાલ છે નહીં એટલે શરદી થાય એ પાકી વાત છે. અને એકચ્યુઅલમાં આજ રૂમાલે ભૂલી ગયેલો છું એટલે મોઢું ધોવાનો વેત નહીં રહ્યો. આજ મને કે રૂમાલ હોય તો મોઢું લૂસું હોય જ. આવું બધી હાલત છે મારી આજની. કાંઈ નહીં હાલો જે થવાનું તે થઈ ગયું ત્યારે. હવે મસ્ત એક માવો ખાવ તને કાકા સાફ સફાઈ કરી નાખે આપણે સીધા ઘર ભાવ્યું. તારે એના મસ્ત આવું વાતાવરણ જોતા એક માવો ખાઈ નાખી મસ્તીનો. બસ આ બેહવાની મજા આવે એવી થઈ ગયા છે એટલે એ ઉપાધિ નથી કે મસ્ત એક માવો ખાઈ નાખી મજા લઈ ગઈ. જો બધા તૈયાર થઈ ગયા છે. આ માતાજી તૈયાર થઈ ગયા છે. અમારી ગટ્ટી તૈયાર થઈ ગઈ છે અને જવાનું છે કંઈક. ક્યાં જવાનું છે? રોયલ મેળામાં. અચ્છા હા મેળામાં જવાનું છે. ગટુને પહેલી વાર આપણે લઈ જવાની છે ને મેળામાં. કોઈ દી નથી લઈ ગયા. બરોબર છે. હા દીકરા હું ઈ જો કામ કરે ઉખે. હાલ દીકરા આપણે જવું નથી મેળામાં નથી જવું મારા દીકરાને. જો એ ધ્યાન નથી ત્યાં નહીં આવું. ઈ કામ કરે ઉખેડે છે બધું ટેપ લગાડે. કરશે બધું એવું લાગે છે. ગટુ આ શું કરશે મારા દીકરો? ઈ લાઈટ બાઈટ ઉખેડે. એ રેવા દે દીકરા રેવા દે આપણું છે. દેવા દેવાય. હાલો આપણે મેળામાં જવું ને. હાલ મારી દીકરો હાલ પાપા ના પગલા હાલો 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 શૂઝ પહેર લો હાલો. હાલો હાલો હાલ ચલો 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 હા ચલો ચલો તો ચલો અમે જઈએ છીએ મેળામાં. હોય થોડું પહેરીને આવો 26મી જાન્યુઆરીમાં જવું તારે વાંધો નહીં. દાદા ફેમિલી બધા આવી ગયા છે. ઓહો એ સાગર શેઠ આવી ગયા. હાય હાય હાય. આ કેમ આ બરામાં આવ્યો એવું કેમ લાગે મને? પરાણનો નથી પૂનેલા. મને એવું જ લાગ્યું. મોઢું જોઈને જ ખબર પડી દે. પરાણા તને લાવેલા ક્યાં ડોન ને ફોન કરતો? એ નાચ ભેગી કરવાની છે. હમણાં વાર ચાલુ છે. અરે આયો મારો લાગે છે. પરાણના પૂન લાગે તારા. મને વાંધો નથી કાંઈ. હાલો કાંઈ નહીં હારું હાલો બધા ભેગા થઈ ગયા છે. તો અત્યારે કંઈક મેળાનો આનંદ છોકરા લે અમે અમારી મજા લેવું. समझ रहे हो? समझ रहे हो आप? આ તો બધા વૈયા હોતે જાય. કંઈક સારું જંગલ છે. કંઈક જંગલ જંગલમાં આવ્યા કેવું લાગે? મને તેમ તો પટ્ટા મારત મેં તો એસી છે પણ કાંઈ ટાઢું લાગ્યું નહીં મને. તમને કાંઈ ટાઢું લાગ્યું? મને એવું જ લાગ્યું એસી છે અંદર. ટાઢું કાંઈ ન લાગ્યું. તને લાગ્યું મને કાંઈ ટાઢું આમાં? થોડોક લાગ્યો. થોડુંક લાગ્યું. એવું લાગે દુબઈ એમ તો કહું દુબઈમાં તો આવી ગયા
કાણ કરીને આમનામ છે હાલો મજા કરે આમનામ મજા કરે મને તો એવું લાગ્યું જનાવરો જંગલમાં આવ્યો. જનાવર તો થઈ હાચું હાચું ગટુ શું છે મેળામાં શું તમને જોવા મળ્યો અત્યારે ગીરમાં મને તો જનાવરો દેખાય નીકળ્યા. આપણે લઈને જ એવું આવ્યા છે અમારી પાસે જનાવર જ છે કે ઘટે એમ જ ના જો પણ એમની અલગ અલગ છે લઈને આવ્યા છે અહીંયા જાય જો પેલા હા ઓલા ભેગો કુકડો છે. ઓલી બાજુ નકરા હાપ ઉંદરડા એની સિવાય કઈ દેખાતું જ ના અને અહીંયા ઉંદરડા તમારે મોર હોય અહીંયા જો મિક્સિંગ કેવું છે બોલો જો આમ જો સાંભળો તમને શું બોલતા ના જ આવડે? ભેગી કરી ઈ ખરગોશ છે એમ કહે છે તમને કાઈ આવડે છે? નહીં અમને ના આવડતું તમારી છોકરી એમ કે જો ખરગોશ ઈ છે. તો ઇન્ટેલિજન્ટ છે પણ અમારી હારે આવે ને ઈ બધા ઇન્ટેલિજન્ટ હોય કાંઈ નહીં હારું હાલો અહીંયા મજા લેવા આવ્યા છે જોઈએ એમ કાંઈક કાંડ કરી સાંભળી જાય ને બાવી નકર અમારા કાંઈ નહીં હારું હાલો કેવો છે કેવો છે ગટુ ઈ સૂતો છે ના હવે બોલો કે હાલો 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 આગળ હાલો જો એનું નામ છે તેગુ છે તેગુ જાગશે કે નહીં જાગે ત્યાં તો વિમલ ખાતો એવું લાગે બોલો જુબા કેસરી હા એ જુબા કેસરી મેળામાં એન્ટ્રી થઈ ગઈ છે એવું લાગે છે મને થોડું તમને કેમ લાગે મેળામાં એન્ટ્રી કરી લીધી આપણે મેં એન્ટ્રી કરી હું એમ તો મારે ઓલ્લામાં બેહવાનું છે ઓલું ગોળ ગોળ ફરે ને એમાં હું એક વસ્તુ તું અહીંયા ઉભો રહે હું તને ગોળ ગોળ ફેરવા માંગલી આમ 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 કરી આમાં થોડુંક પાણી વધારે હોત તો ખોટા પૈસા દેવાના અહીંયા આંખો હેકી ખાલી એવું કરવાનું છે આમાં થોડુંક પાણી વધારે હોત તો આમ નાઈ મને કે એનો વાંધો નહીં પણ બધું અમારી બાઈ નો જેમ કે અમારે દેખાય શું કહું છું આ લોસા થાય હા લોસા થાય દાદા આ સમજે નહીં ને પણ ભાઈ વગર આવવાનું હોય ઈ ખબર નહીં હોય થયું હું સવારમાં ટિફિન નથી આવતા કાંઈ નહીં હાલો આપણે ધીરે ધીરે આમ આટા મારી કે ખારું લાગે ના જોઈ ઓહો અહીંયા થોડકા ચાલુ છે લાગે છે થારું એ ભૂંગળા બટેકા વાળો છે ભૂંગળા બટેકા અમારા નીકળી જાય ખાવું કઈ અમારે ન ખાવાય મને પાઉંભાજી ખાઈને આવ્યો શું વાત છે તારું હાલી ગયું ચાલ ને મારી બિરાદરીનો માણ આવી ગયો છે આમ બતાય 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 औरत बनने का शौक है औरत बनने का शौक હા વાયુના પર થતો વાળો કામમાં ન લાગે અહીંયા. ક્યાં જી તારી બોડી આટ બોડી બનાવી દે એક આ બાજુ સમજો તો તું જઈને લગન થઈ ગયા એના હાથમાં હતું જ તે હમણાં ઈ લીધું એટલે હું તો લઈ લઉં મારે મને તરીકે શરમ ન આવે વાયુના કામ તો પેલા કરી નાખું આમ તો લગન વાળાને લાયસન્સ હા લગન થઈ ગયા પછી ના બધા બધા દેખાય આવે આમ તો તને તને નાખવા પડશે તમે તમારી બાઈ લઈને શું કરવા આવ્યા પર્સ પકડવા તો આવ્યા अच्छा रिमिक्स आइटम है ये ઉપાધિ તો જો મારો ભાઈ ને આ પ્રેમ છે સાહેબ આ કાઈ નહીં હાલો બધાની મજા તો લઈએ આપણે તો ફ્રીડમ છે થોડી આપણે બીજાની કામની મજા લઈએ ટિફિન લઈ જાય તો ને ટિફિન લઈને આવતા જ નથી કે બહારનું જ ખાઈ છે નકરું લાડુ અહીંયા આવતી ને ગટુની ફેવરેટ જગ્યા મળી ગઈ છે અને મારા ખ્યાલથી એમાં બહાર નીકળે હવે કેમ લાગે તને બહાર આવશે પતી ગયું તમારે મેળામાં નામાં પૂરો કરાઈ દીધો. એ આમાં જ મોજ કરવા આજ મળી ગયું તમને આમાં સીધી નાખી દીધી વિચારીને હાલો ને મારા ખ્યાલથી હવે છે ને બહાર મળી જાય પણ ઈ બહાર નહીં આવે જોઈએ હવે હવે સ્પાઈડરમેન ગોતી દીધો છે આને જમ્પિંગ વાળો જોયો ગટુ જો મારું મને ના પાડે અંદર જવાનું આને અંદર જાવ હોય आप कहाँ थे ज्ञानी बाबा તારે જ્યાં જાવન છે ને જાતો ને બીજે બીજે જવું તારે મારા ઘેર જાતું હા તો એવું કઈ ભેગું કર તો અમને ગમે કે સારું લાગે ક્યાં જવું તારે આમાં ઠેકડા મારવા જ્યાં જવાનું છે ને જાતો ને તો હારા હારાનું ઘર ગોત ને ત્યાં બેહવા જા એ સારું લાગે વોટ પડે મારો ભાઈ વોટ પડે તને તો શું લાગે તમને વાટ કાઈ ન પડે અત્યારે ઈ હોય તેમ કે હાલો ઓલામાં જવાનું આમાં જવાનું પૈસાની ઘટ પડે બાકી કાંઈ ના નહીં છેલ્લે પૈસાની ઘટ પડે હાલો પછી આપણે સગવડમાં બેવું છે શું વાત છે આમાં બેવું તારે હા પણ બહુ ફરો મારો ભાઈ મારે ના બેહવામાં મને બહુ બીક લાગે ફેર તો મને સડે એટલે મારે નથી બેહવાનું. નહીં તારે ના બેવું કાંઈ નહીં આમ તો બાઈ થા જો બાઈ થા અંદર જો બાઈ થા જો બાઈ થા તમારે ગટ્ટુ ને માતાજીને મોકલી ગયા છે રાઇડ્સમાં અમને ઘડી શાંતિ લેવા દે બાજા બાઈ શાંતિ ન લે દે હું કેવું
બે ટિકિટ હરી મારી. આ શાંતિ લેવા માટે ભાઈ મોકલી દીધી મારે જો તમારે જાય એમ નથી ને શાંતિ નથી. એને છોટી ગયેલું છે મારો ભાઈ છોટી ગયેલું હોય ને એમ ગણદેરાનું મૂકે નહીં મારો ભાઈ આ હેરાન છે હું તો મજા કરું છું તો મોકલી દીધા ભાઈ આપણે મજા કરવાની છે આ જો મજા લે છે એકલો એકલો તો બે છોકરાને ભાઈ મોકલી દીધા શાબાશ હું મજા લઉં એ ઘટે જ નહીં હું કે ફરીથી બોલતો બસ ટાટા કરી દીધું મંજો ટિકિટ વાળો થઈ ગયો છે. હા શું વાત છે હા લે ટિકિટ બોય આ ટિકિટ વેચવા વાળો માણા બની ગયો છે મારે ખેતી ને મેળા મૂકીને જોઈએ આવો છે ભલે ને આખું સેચા કરે આપણે કઈ વાંધો નહીં ઘેર નો આવે બોલ. આપણે શું કામ છે ને કરે ભલે મજા કરતો આ કેવી ગયા રાઈડ્સ બતક વાળી કે આપણે બતક રાખો ને કેવાય આ દીકા ઉમા દીકરાને ડ્રેગન ટ્રેન લખ્યું છે આમાં. અરે હું ઈ જ કહું છું, ડ્રેગન. આના ધંધા ચાલુ થઈ ગયા જો હે આમ જોઈશું હમણાં એક વિડીયો હાલ એક ભાઈ એક થઈ ગયો હાલો એ જો એ લ્યો જોઈ ને ઘરે કેમ લાગે કેમ રમે પાહે પાહે મૂકો ભાઈ લ્યો આ મંડપ પાડશે જોઈને મંડપ પાડવાના છે આપે એ બૂટ ઘા કરો બૂટ ઘા કરો બૂટ ઘા કરો બૂટ ઘા કરો આના ઓલા પૈસા કરતા છે ને મારા બૂટ મોંઘા હું નીકળ હા કેટલા 3 બોલ થઈ ગયા કે એક બાકી છે એક નો બોલ હતો ડેડ બોલ હતો ડેડ બોલ આને નહીં યાર મેં જીતવા નહીં પડે મારો ભાઈ નિશાનો તે જોવો જોઈએ આ બેટ બોલ નથી ઓલા બોલ છે આ સાગરાના ધંધા જો ઓલા ઓલા એ હાલો તો હવે રીંગુ વાળી હો હવે ધજાગરા નહીં કરતા 2000 ની નોટ લે મારો ભાઈ 2000 ધજાગરા નહીં કરતા ઇજ્જત ના હાલો હમણાં 2000 ની નોટ ઉપર લ્યો ફેલ એ રહી ગઈ હાલો ગયો હા જો હા બે જાય ઘરેથી લેતા આવીએ કામ કરી તો થાય એ એક ગઈ રહી ગઈ 500 માં ઘા કરો ને ઓહો જરી ખાટું રહી ગયું લાવી પડશે આ શું કહો ઘરેથી એ નહીં એ દરેક રહી ગયો હાલો ઈ અઠે ગઠે નાખવા મીણા લે ઈ કે જય સાંઈ બાબા ઈ કે चकला कोई दी बात न बने यार આમાં ભગવાન કામ ન લાગે આમાં ધૂતાઈ જ ગઈ હા ઓ હા તને શાળે 10 રૂપિયા આપી તું નાખી દે ત્યાંથી ગરીબ જગ્યા જાવ બધા ગરીબ ભાઈ નો થાય કોણ દે કરે પણ નાખવાનું